મસ્ત વાર્તા. એક જંગલમાં એક પોપટ ડાળખી ઉપર બેઠો હતો. ત્યાંથી યમરાજા પસાર થયા અને પોપટ સામે જોઈ અને હસ્યા. એટલે પોપટને મનમાં ડર લાગ્યો કે યમરાજા કેમ હસે છે. બે જ કારણોસર હશે. એક તો કા વ્યક્તિને લેવા આવ્યા હોય તો, અને બીજું કે જો એનું મૃત્યુ નજીક હોય તો. ડર લાગ્યો. થોડી વાર પછી ત્યાંથી ગરુડ રાજા નીકળ્યા, જે વિષ્ણુ ભગવાનના વાહન છે. એટલે એને કહ્યું કે ભાઈ મારી સામે યમરાજા જોઈને હસવા લાગ્યા, એટલે મને લાગે છે મારું મૃત્યુ નજીક છે, પણ મારે મરવું નથી, તમે કંઈક કરો ને. તો ગરુડ કહે કે તું ચિંતા ન કર, હું એની સાથે વાત કરી લઈશ. અત્યારે તું મારી પીઠ ઉપર બેસી જા, હું તને એક દૂરની ગુફામાં મૂકી જાઉં. એટલે ગરુડની પીઠ ઉપર પોપટ બેસી ગયો અને દૂર આગે ગુફામાં એને મૂકી આવ્યો. પછી ગરુડ રાજા ગયા યમરાજા પાસે, કે છે નમસ્કાર. તો એ કે આવો આવો શું કામ છે, બોલો બોલો ગરુડ રાજા. તો કહે છે કે તમે ગઈકાલે એક મારા મિત્ર પોપટની સામે જોઈને હસ્યા હતા, એટલે મનમાં ડરવા લાગ્યા કે ભાઈ મારું મૃત્યુ નજીક છે, એટલે અત્યારે હું એને દૂરની ગુફામાં મૂકીને આવ્યો છું. જો શક્ય હોય તો તમે અત્યારે ન મારતા, થોડું આયુષ્ય વધારી લ્યો ને. ત્યારે યમરાજ કહે છે કે મને હસવું એટલા માટે આવતું હતું કે એ જ પોપટનું મૃત્યુ 10 મિનિટ પછી એક દૂરની આંખેની ગુફામાં એક બિલાડી દ્વારા થવાનું હતું. હવે એ તો કેમ શક્ય બને, પોપટ તો ત્યાં અહીંયા છે. તો ગરુડ રાજા અફસોસ કરે છે કે હજી હું જેને 10 મિનિટ પહેલા મૂકીને આવ્યો. તે બાજુમાં જોયે છે યમદૂત આવે છે અને પોપટને લઈને આવ્યા હતા. યમરાજા કે જો આવી ગયો પોપટ. હવે ગરુડ રાજા ખૂબ અફસોસ કરે છે, જો તો ખરા કેવું. ત્યારે કહે છે કે મૃત્યુ ક્યારેય કોઈનું ટાળી નથી શકતા. હવે આ ઘટના છે ને આપણને એ જ શીખવે છે કે જે તારીખે, જે જગ્યાએ અને જે સમયે મૃત્યુ નિશ્ચિત છે ને એ થવાનું જ છે, એને કોઈ બદલી શકવાનું નથી. તો કદાચ પૃથ્વી ઉપર લાગવગ ચાલશે, પણ ત્યાં કોઈની લાગવગ નથી ચાલતી. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.